ધોરણ 10 બોર્ડનું પહેલું પેપર પૂર્ણ થઈ ગયું છે। પ્રથમ ભાષાનું પેપર એકંદરે સરળ રહ્યાનો વિદ્યાર્થીઓએ મત વ્યક્ત કર્યો છે। ગુજરાતીનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। માતૃભાષાનું મહત્વ, નારી તું નારાયણી નિબંધ પૂછાયા હતા। ધોરણ 10 ગુજરાતમાં વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો નિબંધ પૂછાયો। પેપર આપીને નીકળનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી। તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર સરળ લાગ્યું। પેપર સહેલું હોવાથી સમય બચ્યાનો વિદ્યાર્થીઓએ મત વ્યક્ત કર્યો। बहुत इजी पेपर હતો। વાંચ્યું હોય તો બધાને બધું આવડ્યું જશે। બાકી તો કંઈક એટલું કંઈ હાર્ડ નહોતું, બટ ઓલ ઓવર ઇઝી હતું। ખાલી એક વોકેબ્યુલરી વાળો હતો, એ થોડું ટ્વિસ્ટ કરીને પૂછ્યું હતું, બાકી કશું જ હાર્ડ નહોતું। બધું સિલેબસનું જ હતું અને બહુ ઇઝી હતું। કયો એસે કયો હતો ખાસ કરીને? શુડ એનિમલ્સ બી કેપ્ટ એઝ એ પેટ્સ। તૈયારી કરી હોય તો બધું આવડે એવું હતું। બધું આવડે એવું હતું અને પેપર ઓલ ઓવર ઇઝી હતું। વિદ્યાર્થીઓ ખુશ છે કે ના ખુશ? ખુશ હોય ને, લર્ન કર્યું અને બધું આવડ્યું છે એટલે ખુશ હોય। એસે 2 ટોપિકના હતા, એનિમલ્સને પેટ રખાય અને બીજું ટ્રાવેલિંગથી આપણે શું એજ્યુકેશન મળે, બધું ઇઝી હતું। પેપર એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં ઇઝી હતું અને સ્ટાર્ટિંગ સારી રહી છે। મહેનત ઘણી વધારની કરી હતી, પેપર ઇઝી છે। ફર્સ્ટ પેપર હતું અને ભણ્યા વગર આવ્યો તો બી ઇઝી લાગતું હતું। વિદ્યાર્થીઓ ખુશ છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે। 70 અપ એક્સપેક્ટેશન્સ છે। ગુજરાતીનું પેપર હતું, સહેલું પેપર હતું। આપણે તૈયારી કરી એ મુજબ બધું આવી ગયું હતું। કલાક તો 2.5 કલાકમાં લખાઈ ગયો, અડધી કલાક બધી વધી હતી। સમય વધે, પ્રેઝન્ટેશન કરતા સમય વધેલો। તૈયારી મુજબ મેં તો સારી તૈયારી કરી હતી, જે ન કરી હોય એને તો હવે ન આવડે ને। બરાબર, આપણે તૈયારી કરી એટલે આપણને હેલું લાગ્યું। પેપર સહેલું હતું ને આમ કાંઈ અઘરા પ્રશ્ન નહોતા। તૈયારી કરી હતી એ મુજબ જ બધું પેપર હતું, સહેલું હતું। નિબંધ માતૃભાષાનું મહત્વ હતું, નારી તું નારાયણી અને વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો। ના, એવું કંઈ નહોતું। કોર્સ જે શાળામાં જે કરાવ્યું હતું એમાંથી જ હતું।